થશે। પોરબંદર જિલ્લાના યાત્રાધામ માધવપુર ખેડમાં યોજાયેલા લોકમેળામાં કથિત ભ્રષ્ટાચારની બાબત સપાટી પર આવી। સાંસ્કૃતિક કાર્યક્રમોના નામે મોટા પાયે આર્થિક ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે। આરટીઆઈ માહિતી અનુસાર આશરે 50 લાખ રૂપિયામાં પૂર્ણ થઈ શકે તેવા કાર્યને 3 કરોડ 93 લાખ રૂપિયા દર્શાવી સરકારી ખજાનાનો વેડફાટ કરાયાના આક્ષેપો થઈ રહ્યા છે। પોરબંદરના વકીલ ભાનુભાઈ ઓડેદરાએ પીએમ મોદી, ભૂપેન્દ્ર પટેલ તેમજ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરને આધાર પુરાવા સાથે ફરિયાદ કરી છે। મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા કન્યાકુમારીથી આવેલા આશરે 2000 કલાકારો માટે સ્ટેવેલ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ નામની એજન્સીને ટેન્ડર અપાયું હતું। 5 દિવસના નિવાસ, ભોજન અને ટ્રાન્સપોર્ટના ખર્ચ તરીકે એક કલાકાર દીઠ 1,96,976 રૂપિયા ચૂકવાયા છે। આમ કુલ 3 કરોડ 93 લાખ 95,972 રૂપિયાનું બિલ બનાવ્યું છે, જ્યારે આ કામ સામાન્ય રીતે 50 લાખ રૂપિયામાં પૂર્ણ કરી શકાય તેમ હતું। ફરિયાદી ભાનુભાઈ ઓડેદરાએ આરોપ મૂક્યો છે કે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નિવૃત્ત અધિકારી નીરવ મુનશી સહિત અન્ય સરકારી અધિકારીની મિલીભગત છે। 3 કરોડ 93 લાખ રૂપિયાનું જે બિલ છે સ્ટેવેલ હોસ્પિટલાઇઝ મેનેજમેન્ટ છે, એ નીરવ મુનશી કરીને છે, એની કંપની છે અને એ કંપનીને આની 3 કરોડ 93 લાખ રૂપિયા ચૂકવવા માટેની દરખાસ્ત કરી દીધી અને એ લોકોએ બિલ પણ મૂકી દીધું। કારણ કે આ નીરવ મુનશી છે એ પહેલા ટુરિઝમમાં નોકરી કરતા હતા અને અત્યારના જે યુવા અને સાંસ્કૃતિક વિભાગના વડા છે એના સાથે જ નોકરી કરતા હતા, એટલે બેયની સાંઠગાંઠથી આ બિલ મંજૂર થવા માટે ગયું છે। માત્ર આમાં જે ખર્ચો આપણે જોઈએ તો 70-80 લાખની અંદર જે ખર્ચો પતી જાય એનો એવડું મોટું બિલ કલાકારોના નિવાસ, આવાસ અને ટ્રાન્સપોર્ટિંગ માટેનું મૂકેલું। રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ છે એટલે સરકારશ્રીના જે નિયમાનુસાર, પ્રવર્તમાન નિયમ અનુસાર છે તે મુજબ વડી કચેરી દ્વારા જેમ ટેન્ડરથી કામગીરી થયેલી છે અને જેમનું ટેન્ડર તો ઓપન હોય અને એ અનુસાર જે ખર્ચની મર્યાદામાં જે પાર્ટી સિલેક્ટ થઈ છે એને કામગીરી વડી કચેરી દ્વારા સોંપવામાં આવેલી છે। એમાં ફક્ત ખાલી 5 દિવસનો નિવાસ નથી, આગળ એનું રિહર્સલ છે, એના 4-5 દિવસ પહેલા રિહર્સલ હોય અને એની અનુકૂળતા મુજબ જ્યારે એની મુસાફરીમાં ટિકિટ અવેલેબલ હોય એ પછીના પણ 2-3 દિવસ પછી એ લોકો જતા હોય છે, એટલે લગભગ 8 થી 10 દિવસનું કલાકારોનું રોકાણ થાય છે અને આ સમગ્ર કલાકારોનું રોકાણ છે, એનું ભોજન, નિવાસ, ટ્રાન્સપોર્ટેશન અને કાર્યક્રમની ઉચ્ચ કક્ષાની મર્યાદાને ધ્યાને રાખી અને એ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે।